નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમની પાસેથી આપણે જાણીએ કે તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમનો કેવો અનુભવ થઈ રહ્યો છે. મારું નામ છે જમનગીરી હરિગીરી ગોસ્વામી દશનામ, રાજકોટથી અમે આવ્યા છીએ. આજે અમારા પૂરા ગુજરાત રાજ્યની અંદર દશનામ ગોસ્વામી સનાતન મંડળ જે છે મંડળ એ આજે તમામ ક્ષેત્રના અહીં મંચ એકતા કરી રહ્યું છે. તમામ જગ્યાએથી 5,000 માણસો આવ્યા છે અને ભવ્યમાં અમે આજે અમારી જે જ્ઞાતિઓ છે, દશનામ સમાજ છે, એ વિચિત્ર જાતમાં ઓબીસીમાં આવતો હોય એના જે લાભોથી વંચિત છીએ અમે. આજે અમારે જે દિવેલિયાની જમીનો છે એનાથી પણ અમે વંચિત રહ્યા છીએ. એટલે આ પ્રકોપ માટે અમારા સનાતન મહામંડળ દશનામ ગોસ્વામી સમાજે એક મહાસંમેલન યોજ્યું છે પૂરા ગુજરાત રાજ્યનું. તેની અંદર અમે પણ ભાગ લેવા રાજકોટથી આવ્યા છીએ બધા. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે અમને મળતા હક હિસ્સાને લાભો આપ જે સરકાર લઈ રહી છે એના માટે અમારા આ એકતા મંચ કરી રહ્યા છે. આજે અમારા બાળકો ભણતરથી વંચિત રહ્યા કારણ કે અમને ઓબીસીમાં નથી ગણવામાં આવ્યા, એસટીમાં. જ્યારે અમે બાવા વૈરાગી તરીકે હતા ત્યારે આજથી 20 વર્ષ પહેલા અમને આપવામાં આવતું એ લાભ પણ અમારો લઈ લીધો. અત્યારે અમારી દિવેલિયાની જમીનો છે એ અમારે આ છેલ્લા 5 વર્ષથી એ પણ જતી રહી અને એ પણ ખાતેદાર નથી થતા. અને સરકારે અમારા દશનામ ગોસ્વામી સમાજ માટે ઘણો અન્યાય કર્યો અને અન્યાયની એકતા માટે અમે આ મહાસંમેલન યોજ્યું છે કે જેનાથી અમને સરકાર સાંભળે અને એના લાભો મળે. જય દશનામ. તમે કંઈ કહેવા માંગશો?